હાલો વિદ્યાર્થીઓ, કેમ છે? હું કેજે કોરડિયા. હાલો, આજે આપણે ધોરણ 10માં ગણિતની અંદર એક રમત રમીએ. બોલો, મજા આવશે ને? રમી છે ને? ગણિતિક ગમત કરીએ. હાલો, હું તમને છે ને તમારા ભાઈ અને બહેનોની, તમારા કેટલા ભાઈ છે અને કેટલા બહેનો છે એની સંખ્યા હું તમને કહી દઉં. બોલો, રમવું છે? હા, તો આપણે રમીએ. જો, મને ખબર નથી તમારે કેટલા ભાઈઓ છે અને કેટલા બહેનો છે, છતાંય હું તમને એની સંખ્યા કહી દઈશ. તો આપણે અહીંયા એ રમત રમીએ. જુઓ, તમારે પહેલાં શું કરવાનું છે? ભાઈઓની સંખ્યા લખવાની છે. તમારે જેટલા ભાઈ હોય, ધારો કે 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, 4, જેટલા ભાઈઓ હોય, 9 હોય તો 0. એમાં તમારે 2 વડે એને ગુણવાના છે. એટલે એનો ગુણાકાર કરો અને અહીંયા તમને કોઈ જવાબ મળશે. ગુણાકાર કરો એટલે શું મળશે? જવાબ મળશે. હવે પછી તમારે એને છે એ જે જવાબ આવે એને 5 વડે છે એ 3 છે એ ઉમેરવાના છે. શું કરવાનું છે? 3 ઉમેરવાના છે અને એનો પાછો જવાબ આવશે. પછી તમારે પછી 5 વડે પાછું જે જવાબ આવ્યો છે એને 5 વડે ગુણવાના છે. એટલે અહીંયા તમે એનો ગુણાકાર કરો એટલે અહીં બીજો જવાબ આવશે. સમજાણું? પ્રથમ તમારે ભાઈઓની સંખ્યા લખવાની. તમારે કેટલા ભાઈઓ છે એની સંખ્યા લખો. એને તમારે 2 વડે ગુણવાનો. 2 નો ગુણાકાર કરો એટલે જવાબ મળશે. એમાં તમારે 3 ઉમેરવાનો એટલે પાછો તમને જવાબ મળશે. એમાં તમારે જે જવાબ આવ્યો છે એને 5 વડે ગુણો એટલે એનો ગુણાકાર કરો એટલે એ પાછો જવાબ મળશે. હવે તમારે આ જે જવાબ છે એમાં બહેનોની સંખ્યા ઉમેરવાની છે. પ્લસ આમાં બહેનોની સંખ્યા તમારે કરી નાખવાની એટલે અહીંયા તમને બીજો જવાબ આવશે. હવે એમાં તમારે 5 ઉમેરવાના છે. 5 ઉમેરો એટલે શું થઈ જાય છે? અહીં પાછો જવાબ આવશે. અને આ જવાબ તમે મને મોકલો તો હું તમને કહી દઉં તમારે કેટલા ભાઈઓ છે અને કેટલા બહેનો છે. બોલો, મોકલશો ને? હા, તો હું તમને કહી દઈશ. મને ખબર નથી કે તમારે કેટલા બહેનો છે અને કેટલા ભાઈઓ છે, છતાં પણ આપણને ખ્યાલ આવી જાય. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ તમે એમાં શું કહ્યું હતું કે પહેલા ભાઈઓની સંખ્યા લીધી અને 2 વડે ગુણ્યા, એનો ગુણાકાર કર્યો એટલે જવાબ આવ્યો. એ જવાબમાં 3 ઉમેર્યા. પાછો એનો જવાબ આવ્યો એને 5 વડે ગુણ્યા. જે જવાબ આવે એને 5 વડે ગુણવાના એટલે પાછો જવાબ આવશે. એમાં બહેનોની સંખ્યા ઉમેરવાની અને ઉમેરીને તમે એને જવાબ મળશે. અને એમાં તમે 5 ઉમેરો એટલે અહીં તમને જવાબ મળશે. હવે આ જ ક્રિયા છે. આપણે ધારો કે આપણને ખબર નથી કેટલા ભાઈઓ છે. આપણે ધારી લઈએ કે ભાઈઓ છે x છે. હવે શું કરવાનું? x ને મારે 2 વડે ગુણવાના છે. જો, એટલે આનો ગુણાકાર કેટલો થશે? 2x થશે. પછી શું કરવાનું છે? એમાં 3 ઉમેરવાના છે. તો આનો જવાબ શું આવશે? 2x + 3 થશે. પછી શું કરવાનું છે? જે જવાબ આવે એને 5 વડે છે આપણે ગુણવાના છે. એટલે હું 5 વડે ગુણું તો આને 5 વડે ગુણ્યું એટલે 10x + 5 તેરી 15. પછી શું કરવાનું? જે જવાબ આવ્યો એમાં બહેનોની સંખ્યા ઉમેરવાની છે. આપણને ખબર નથી બહેનો કેટલી છે. ધારો કે બહેનો છે y લઈ લઈએ એટલે શું થશે? એનો સરવાળો 10x + 15 + y થશે. હવે એમાં તમારે શું કરવાનું છે? એ 5 છે એ ઉમેરવાના છે. એટલે આપણે 5 ઉમેરી દઈએ એટલે કે 10x + y લખી નાખું +15 અને 5 ઉમેરી દો એટલે કે 5. એટલે જવાબ મને કેવો મળશે? 10x + y + 20. અને એના બરાબર છે એક આખું આપણને સમીકરણ મળ્યું. જો, અને આ સમીકરણ છે. સમીકરણને બરાબર આપણે 0 લખીએ અહીંયા આજે તો આ એક આખું સમીકરણ થાય અને આ સંતુલિત થઈ જાય કે આનું મૂલ્ય કેટલું છે? તો કે 0 જેટલું છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે આવું આમાં જોઈએ તો આમાં x અને y આપણને ખબર નથી, અજ્ઞાત છે. તો આને આપણે શું કહીએ છીએ? ચલ કહીએ છીએ. અને એવા કેટલા ચલ છે? 2 ચલ છે. એટલે આપણે આને શું કહીશું? દ્વિચલ. સુરેખ. જો ઘાતાંક 1 છે એટલે કે સુરેખ થશે. અને આ સમીકરણ છે. તો આપણે આ જે છે એ અભ્યાસ કરીશું દ્વિચલ સુરેખ સમીકરણ. અને એ પ્રકરણ નંબર છે આપણું કેટલામું છે?
ત્રીજું છે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ એનો ભાગ છે એ પહેલા ભાગની અંદર આપણે અભ્યાસ કરવાના છે. તો આ રીતે તમારા કેટલા ભાઈઓ છે અને કેટલા બહેનો છે, જો તમે મને એનો આ જવાબ તમે મોકલશો તો હું તમને એ કેટલા ભાઈઓ છે અને કેટલા બહેનો છે હું કહી શકીશ. તો તમે મોકલશો ને? એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો વ્યાપક રીતે મારે લખવું હોય તો આમ લખી શકું કે ax + by + c બરાબર 0. તો એની શરત છે કે જ્યાં a નો વર્ગ + b નો વર્ગ બરાબર નથી 0 અને આ a b c belongs to r વાસ્તવિક સંખ્યા છે. તો આ ક્યારે કે એક સાથે બંને a નો વર્ગ + b નો વર્ગ બરાબર છે એ 0 થવો જોઈએ નહીં. એટલે કે આપણે કહીએ કે એક સાથે a અને b 0 ન હોવો જોઈએ. આ શરત છે. એક સાથે બંને છે એ ક્યારે 0 હોવો જોઈએ નહીં. હવે આમાં તમે જુઓ છો તો આ x અને y છે એ શું છે? x અને y છે એ ચલ છે. કે ચલ એટલે શું? એ ચલિત છે. એની કિંમત છે એ બદલ્યા કરે છે. એને જુદી જુદી કિંમત છે એ ધારણ કરી શકે, એટલે એને આપણે ચલ કહીએ છીએ. જ્યારે આપણે a b અને c એ છે એ અચલ સંખ્યા છે. કારણ કે એ ચોક્કસ સંખ્યા થઈ જાય, નિશ્ચિત સંખ્યા થઈ જાય, એ ક્યારે બદલતી નથી, એટલે એ અચલ છે. આપણે જોઈએ તો આમાં અહીંયા હું અહીંયા લખું છું કે x + by + c બરાબર 0. એમાં આ a છે એ શું છે? તો કે x નો સહગુણક છે. આ જે છે a છે એ x નો સહગુણક કહેવાય. એવી રીતે આ b છે એ y નો સહગુણક છે અને આ c છે એ અચલ પદ છે. તો આ આપણે સમજ હોય છે. આમાં રહેલા બે ચલ છે અને આપણે ખબર છે કે આની ઘાતાંક છે કાંઈ નો લખી તો 1 હોય અને એક ઘાતાંક હોય તો આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા છે, એને સુરેખ કહેવામાં આવે છે. એટલા માટે આ સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ દિયેલું છે અને એનું આ વ્યાપક અને પ્રમાણિત સ્વરૂપ પણ આપણે લઈ શકીએ. હવે આપણે વાત કરવાની છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે શું થાય? જોડી. એટલે કે આનો જે વ્યાપક અને પ્રમાણિત સ્વરૂપ આપણે અહીંયા બતાવવું છે તો હું લખું યુગ્મ એટલે બે સમીકરણ જોડી બનાવવાની છે. તો પહેલું લઈશ a1x + b1y + c1 બરાબર 0. આમાં પણ એક શરત લાગશે a1 નો વર્ગ + b1 નો વર્ગ બરાબર નથી 0. અને એ રીતે બીજું સૂત્ર સમીકરણ છે તો કે a2x + b2y + c2 બરાબર 0. a2 નો વર્ગ + b2 નો વર્ગ બરાબર નથી 0. અને કહીએ તો a1 પછી b1 c1 a2 b2 અને c2 belongs to r. કોઈ પણ વાસ્તવિક કિંમત છે એ ધારણ કરી શકે. તો આ નો પણ શરતનું અંદર છે પાલન થાય છે. તો આ જે છે સમીકરણ બન્યા છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ, આ જોડી કહીએ છીએ અને એનો આપણે ઉકેલ છે મેળવી શકીએ છીએ.
તો હવે આપણે આમાં જોઈએ કે ભાઈ એને જો મારે જો ટૂંકમાં એને બતાવવું હોય તો આવી રીતે પણ લખી શકું કે ai નો વર્ગ વત્તા bi નો વર્ગ બરાબર નથી 0 અને જ્યાં i બરાબર 1 અને 2 એક વખત i બરાબર 1 લ્યો અને b અહીંયા 1 લ્યો ત્યારે પણ તે એટલે આ શરત થઈ ગઈ. એ રીતે તમે આ રીતે પણ લખી શકો અને ટૂંકમાં તમે આમ લખો કે આ લખો. આ જે લખવાનું કારણ શું છે કે દાખલામાં બધી જગ્યાએ બતાવવાની જરૂર નથી, પણ એક સાથે બંને શૂન્ય થાય તો આ દ્વિચલ સુરેખ સમીકરણ રહેતું નથી. એટલા માટે આ શરત છે આવશ્યક છે. ઘણી વખત તમને ટૂંકા પ્રશ્નમાં ખાલી જગ્યાઓમાં પણ બહુ ઉપયોગી બનતું હોય છે. એટલા માટે અહીં તમને એ સમજ છે એ હોવી બહુ જરૂરી છે. એટલે મેં તમને સમજ છે આપી છે. હવે આપણે આગળ જોઈએ તો હવે આવા જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એનો ઉકેલ મેળવવો હોય તો ઉકેલ મેળવવાની બે રીત છે. એટલે આપણે વાત કરીએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. તો ઉકેલ મેળવવાની બે રીત છે. બે રીત કઈ તો કે એક છે રીત છે એ છે તો કે ભૌમિતિક રીત છે અને બીજી છે બેઝિક છે. એક છે ભૌમિતિક રીત અને બીજી બેઝિક રીત છે. ભૌમિતિક રીતની અંદર છે એ હું તમને વાત કરું તો આલેખની રીત છે. તો આલેખ દ્વારા આપણે 9મા ધોરણમાં એનો અભ્યાસ કરી ગયા કે આલેખ દ્વારા છે આવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવી રીતે મેળવી શકીએ. કારણ કે તમે જ્યારે એનો આલેખની અંદર દોર્યો તો 9મા ધોરણમાં તો તમને રેખાઓ મળતી હતી અને એ રેખાઓને આધારે તમે એનો ઉકેલ શું હોય એની તેની સમજ મેળવી છે. જ્યારે આ બેઝિક રીત છે એના 3 પ્રકાર છે. એક છે આદેશ, આદેશની રીત છે. બીજી છે લોપની રીત છે અને ત્રીજી છે ચોકડી ગુણાકારની રીત. જેને આપણે ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. તો આ રીતે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે એની બે રીત છે. એક છે ભૌમિતિક રીત અને બીજી બેઝિક રીત. ભૌમિતિક રીતની અંદર છે આવે છે આલેખની રીત અને આપણે 9મા ધોરણમાં વિશેષનો અભ્યાસ કરી ગયા છીએ. તો હવે આપણે બેઝિક રીત છે એમાં 3 છે. આદેશની રીત છે, લોપની રીત છે અને ચોકડી ગુણાકારની જેને ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. આપણે ભૌમિતિક રીતની અંદર આલેખ જે 9મા ધોરણની અંદર દોરતા શીખી ગયા હતા અને એમાં હંમેશા આવા જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો હંમેશા આપણને સુરેખ સમીકરણનો હંમેશા રેખાત્ય આલેખ આપણને મળતો હોય છે. તો આવી બે રેખાઓ છે તમે લ્યો અને બે રેખાઓ છે એ સમતલમાં કેવી રીતે આપણે દોરી શકીએ. સમતલમાં બે રેખાઓ ને 3 રીતે દર્શાવી શકાય. બે રેખા હોય એને આપણે એક સમતલની અંદર છે એ 3 રીતે છે એ દર્શાવી શકીએ. તો પહેલું કહો કે ભાઈ બે રેખાઓ જે છે એ એક રેખા છે અને બીજી રેખા એ એકબીજાને એક બિંદુમાં છેદે છે. આ રીતે આપણે દર્શાવીએ. ધારો કે આ એક બિંદુમાં છેદે છે. ધારો કે એનું નામ 1 આપું છું તો આ જે છે એ નામ આપી દો. બીજું એવું લઉં કે બે રેખાઓ જે છે આ એક રેખા અને બીજી રેખા એ એકબીજાને સમાંતર છે એટલે એકબીજાને છેદશે નહીં અને એને આમ બી નામ આપી દો. અને એવી રીતે એક ત્રીજું દોરું બે રેખાઓ એ એક રેખા ઉપર બીજી રેખાઓ છે એટલે સંપાતી રેખાઓ. તો તમે આ જોઈ શકો છો કે આ 3 રીતે જ આપણે બે રેખાઓને દર્શાવી શકીએ. તો અહીંયા પહેલા એમાં જે બતાવ્યું છે એમાં શું દર્શાવે છે તો કે આમાં એ દર્શાવે છે કે એક જ બિંદુમાં છેદે છે એટલે કે બંને રેખાઓ
એક જ બિંદુમાં છેદે. તો તેમનો જો ઉકેલની બાબતે વાત કરતા હોય કે આપણે એની વાત કરતા હોય તો એનો ઉકેલ છે અનન્ય ઉકેલ મળે. એનો ઉકેલ છે કેવો થાય? અનન્ય. અનન્ય એટલે એકને માત્ર એક જ, માત્ર એક જ ઉકેલ હોય. જ્યારે અહીંયા તમે જુઓ બે આકૃતિમાં જે બે રેખાઓ છે એ સમાંતર છે, એકબીજાને ક્યારેય છેદશે નહીં. એટલે આ છે રેખાઓ કેવી છે? બંને રેખાઓ સમાંતર છે. તો હવે આ જે શું થશે તો એનો ઉકેલ મળી શકે નહીં. આનો ઉકેલ સી આપણને મળે નહીં. અને આ ત્રીજી આકૃતિ આપણે એને સી નામ આપીએ. તો ત્રીજી આકૃતિમાં તમે જુઓ તો એક રેખા ઉપર બીજી રેખા છે, એટલે બે રેખાઓ સંપાતી છે. એક ઉપર બીજી રેખાઓ છે સંપાતી છે, તો એનો ઉકેલ જોવા જાય તો એનો ઉકેલ છે અનંત બિંદુ મળે, એટલે કે અનંત ઉકેલ હોય. એનો ઉકેલ લેવા જઈએ તો ઉકેલ છે કેવો છે? અનંત. ઉકેલ. તો આ સમતલની બે રેખાઓ છે એ ત્રણ રીતે આપણે દર્શાવી થઈ ગઈ. શક્યતાઓ ત્રણ થાય છે. એક કોઈ પણ એક બિંદુમાં છે તે બંને રેખાઓ. આમાં જોઈએ તો આ બંને રેખાઓ પરસ્પર છેદતી નથી, એટલે એકબીજાને સમાંતર છે એટલે છેદતી નથી, અને આ સંપાતી થાય છે, એકબીજા ઉપર બીજી રેખાઓ છે એ જોડાયેલી છે. તો એ દરેકનો છે એ ઉકેલ કેવું હોય તો એની પણ આપણે સમજ છે હોવી જોઈએ. હવે મારે તમને સમજાવવું છે. આપણે અહીંયા સમજીએ કે ભાઈ એના કઈ રીતે એનો ઉકેલ આખી મળે છે સમીકરણને. એટલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ લઈ અને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીને એક કોષ્ટક હું તમને સમજાવું. તો એ કોષ્ટક હું અહીંયા દોરું છું. અહીંયા આપણે એક કોષ્ટક મેં લીધું છે અને એના ઉકેલ છે કેવો હોય છે આપણે કીધું છે ક્રમ સમીકરણ યુગમાં રેખાઓની જોડ આપણે લઈએ. અહીંયા એમાં a1 ના છેદમાં a2 નો ગુણોત્તર લઈ, b1 ના છેદમાં b2 નો ગુણોત્તર લઈ, c1 ના છેદમાં c2 નો ગુણોત્તર લઈએ અને ગુણોત્તરની સરખામણી કરીએ તો શું થાય છે અને આકૃતિ અને આલેખનું સ્વરૂપ કેવું હોય છે એની સમજ, ઉકેલ બેઝિક રીતેનું સ્વરૂપ કેવું અને એ સુસંગત છે કે કેમ એની સમજ આપણે મેળવી. ધારો કે હું અહીંયા એક સમીકરણ અહીં લઉં છું કે ભાઈ પહેલું 2x + 3y - 4 = 0 અને બીજું સમીકરણ લઉં છું x + 2y - 6 = 0. હવે હું આનો ગુણોત્તર, ધારો કે આપણને ખ્યાલ છે કે ભાઈ આ પહેલું સમીકરણને અહીંયા આપણે x નો સહગુણક કોને કે a1 લઈએ, y નો સહગુણક b1 અને અહીંયા c1. એવી રીતે અહીંયા આનો x નો સહગુણક a2, અહીંયા b2 અને આ c2 તરીકે લઈએ. તો અહીંયા તમે જુઓ તો a1 ના છેદમાં a2 એટલે કે 2 ના છેદમાં 1 બરાબર કેટલો થશે? 2 થશે. અને એવી જ રીતે હવે જોઈએ તો b1 ના છેદમાં b2 એટલે કે 3 ના છેદમાં 2 થશે. તો આપણે અહીંયા જોઈએ અને c1 એટલે કે -4 ના છેદમાં -6 બરાબર ઓછે ઓછે વધતા થઈ જાય અને અડધું એટલે 2 ના છેદમાં 3 થશે. તો અહીંયા આપણે લઈએ કે a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2. તો આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ કે ભાઈ એનો ઉકેલ છે કેવો મળી શકે. એનો ઉકેલ આપણે લેવા જઈએ તો કેવો મળે તો કે ભાઈ એના a1 ના છેદમાં a2 અને બરાબર નથી b1 ના છેદમાં b2 હોય તો એનો અનન્ય ઉકેલ હોય. કેવો ઉકેલ હોય તો આલેખ છે એ કેવો મળે આપણને, એની રેખાઓ તો એકબીજાને એમ છેદતી હોય ને એવી રેખા મળે આપણને. એટલે એનો ઉકેલ આપણે લેવા જઈએ, આલેખનું સ્વરૂપ લેવા જઈએ તો અનન્ય ઉકેલ થાય. હવે એની બેઝિક વાત કરીએ તો બેઝિક ની અંદર આ જે સમીકરણ છે એ યુગ્મનો ઉકેલ છે એ અનન્ય મળે. જો ઉકેલ મળે તો એ સુસંગત છે, જો ઉકેલ ન મળે
તો એ સુસંગત હોય નહીં. એટલે આપણે એમાં કહીએ કે એ સુસંગત છે. તો આ સુસંગત છે. તો તમને ખ્યાલ આવી ગયો કે આપણને જે આટલો છે સમીકરણ ઉપરથી બહુ ઉપયોગી બનશે કે ભાઈ એનો ઉકેલ કેવો હોય છે, એ બે રેખાઓ છે આલેખની કેવી રીતે મળશે, તો એ આપણે ખાલી જગ્યામાં પણ બહુ ઉપયોગી બને અને દાખલામાં પણ આપણને ખ્યાલ આવી જાય અને રકમ જોતા જ ખબર પડી જાય. આમ સીધું તમે આનો ગુણોત્તર મેળવો ને તો પણ તમને અહીંયા સીધો જ ખબર આના છેદમાં આના છેદમાં તો બે બરાબર ન થાય તો નક્કી થઈ ગયું કે એનો અનન્ય ઉકેલ હોય, એટલે માત્ર એક જ ઉકેલ હોય, એટલે એનો ઉકેલ મળી શકે. બીજી વાત કરું તો આપણે બીજામાં લઈએ તો અહીંયા લઉં કે ભાઈ આના સમીકરણ લખું 2x + 3y - 4 = 0 અને બીજું લઉં કે ભાઈ 4x + 6y - 2 = 0. આવું એક સમીકરણ યુગમાં લઉં છું. હવે આપણે એમાં જોઈએ કે એના છેદમાં બી આપણને કેવું મળશે તો કે 2/4 એટલે બરાબર કેટલા થઈ જાય 1/2 થશે. એવી રીતે આમાં b1/b2 એટલે કે 3/6 એટલે કે 3/6 એટલે શું થશે તો કે 1/2 થશે. અને આમાં જોઈએ તો -4/-2 બરાબર 2 વડે ભાગી નાખો એટલે ઓછે ઓછે વત્તા થઈ જાય એટલે 2 થશે. તો આપણે લઈએ કે a1/a2 બરાબર છે b1/b2 અને જો આ ગુણોત્તર 2 થશે, આ બે સમાન મળ્યા છે પણ આ સમાન નથી એટલે કે બરાબર નથી c1/c2. જો આ બંને a1/a2 અને b1/b2 બંને ગુણોત્તર છે સરખા 1/2 મળ્યો છે પણ c1/c2 આપણે 2 મળ્યો છે બરાબર નથી. જો આવું હોય ત્યારે એનો આલેખ હંમેશા આપણને કેવો મળે છે તો કે એકબીજાને સમાંતર રેખાઓ મળે. એટલે જો સમાંતર રેખા મળે તો આપણે આગળ જોઈ ગયા હતા કે એનો ઉકેલ આપણને મળી શકે નહીં, એટલે કે ઉકેલ મળી શકે નહીં. તો આમાં જોઈએ કે ઉકેલ ન મળે. જો આ સમીકરણ યુગ્મનો ઉકેલ મળી શકે નહીં, ઉકેલ ન મળે અને ઉકેલ ન મળે તો આપણે કહીએ કે સુસંગત નથી. તો આ સુસંગત નથી. જો ઉકેલ મળે તો જ તે સુસંગત બની શકે. આપણે જે એક ઉદાહરણ લઈએ, ત્રીજી વાત કરીએ તો આપણે જોઈએ તો અહીંયા આ સમીકરણ લખું 2x + 3y - 4 = 0 અને અહીંયા લઈએ કે 6x + 9y - 12 = 0. આવું સમીકરણ લઉં છું. સમીકરણ ઉદ્દમાં 2 લીધા. હવે આપણે જોઈએ કે a1/a2 લઈ તો કે 2/6 થશે એટલે કે 1/3 થશે. એવી રીતે અહીં લઈ 3/9 એટલે કે 1/3 થશે અને એવી રીતે અહીંયા લઈ -4/12 એટલે ઓછે ઓછે વત્તા થઈ જાય તો 1/3 4 12 થાય ને. તો આમાં આપણે જોઈએ તો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો તમે જુઓ તો બધા છે ગુણોત્તર છે આ ત્રણે ત્રણ ગુણોત્તર આપણને કેવા મળ્યા સમાન મળે છે અને સમાન મળે તો એ જે આલેખની રેખાઓ આપણને કેવી મળે સમપાતી રેખાઓ મળે છે. તો એનો ઉકેલ આપણે જો ઉકેલ મેળવવા જઈએ તો અનંત ઉકેલ હોય. તો આપણામાં જોઈએ તો આનો ઉકેલ છે કેવો છે ઉકેલ અનંત થાય અને આ જે છે ઉકેલ મળે છે અનંત ઉકેલ મળશે તો આપણે એને સુસંગત છે એમ કહી શકીએ. તો આ સુસંગત છે. તો ટૂંકમાં ઘણી વખત આપણને આ બધું ઉપયોગી બને છે. ખાલી જગ્યામાં આપણે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એનો ઉકેલ કેવો હોય, સુસંગત છે કે નહીં, તો એ આપણી જો આપણે સમજવાનું અને ટૂંકમાં જો તમારે આવી કોઈ પણ ગુણોત્તર ન લેવો હોય ને આપણે જો યાદ રાખવું હોય તો હું તમને એની ટ્રીક બતાવું છું. તમારે સીધું જ લઈ લેવાનું. આ બેનો ગુણોત્તર લો તો આ બેનો ગુણોત્તર કેટલો 2 મળ્યો, આ બંનેનો ગુણોત્તર કેટલો 3/2. બે સમાન નથી થતો અને સમાન ન થાય
a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન ન થાય તો નક્કી થઈ ગયું એનો અનન્ય ઉકેલ હોય, એકને માત્ર એક જ ઉકેલ હોય. આ સમીકરણ ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ ઉપરથી જ તે આપણે એનો ખ્યાલ આવી જાય. બીજાને વાત કરું તો તમે આનો ગુણોત્તર લ્યો તો 1/2 મળશે, આનો ગુણોત્તર લ્યો તો 1/2 મળે. તો બે શક્યતાઓ, કાં તો એનો ઉકેલ ન મળી શકે કાં તો અનંત ઉકેલ હોય. અને આપણે પછી ત્રીજું જોવું પડે c1 ના છેદમાં c2. તો આનો ગુણોત્તર આપણને કેટલો મળે છે? 2 મળે છે. એટલે એના બરાબર નથી, બરાબર ન હોય તો બે રેખાઓ સમાંતર હોય, બે રેખાઓ સમાંતર હોય તો ક્યારેય છેદે નહીં, અને છેદે નહીં તો એનો ઉકેલ મળી શકે નહીં. એટલે એનો ઉકેલ છે ન મળે. તો એ પણ ખબર પડે. અને ત્રીજું છે એમાં તમે જુઓ તો આ મેં બતાવ્યું છે ને સમીકરણ, એ આ બે એક જ છે. જો આ સમીકરણને છે હું 3 વડે ભાગી નાખું એટલે શું થઈ જાય? અને 3 વડે ભાગું તો 2x, અને 3 વડે ભાગું તો 3y, અને 3 વડે ઓછા 4 બરાબર 0. તો આ જ સમીકરણ થઈ ગયા. એટલે બંને સમીકરણ જો સરખા જ હોય, કાં તો આને 3 વડે ગુણી નાખો તો આ સમીકરણ બની જાય. એટલે સમાન સમીકરણ જો હોય તો સીધું જ ખબર પડી કે એનો ઉકેલ હંમેશા કેવો હોય? અનંત ઉકેલ હોય, એ સમપાતી રેખાઓ હોય. એટલે આપણે અહીંયા જોઈએ તો આનો ગુણોત્તર કેટલો છે? 1/3. આનો ગુણોત્તર પણ 1/3 થયો. તો આપણે આમાં એવું થયું હતું કે આ બંને ગુણોત્તર સમાન મળ્યા હતા, પણ આમાં તફાવત ક્યારે? c1 ના છેદમાં c2 એ બરાબર નથી થતું. જ્યારે આમાં બરાબર થાય તો એ બંને રેખાઓ છે કેવી છે? સમપાતી થાય. એક રેખા ઉપર બીજી જ રેખાઓ છે. એટલે ટૂંકમાં આ સમીકરણ ઉપરથી જ તે આપણને ખ્યાલ આવી જાય કે એ બંને એક જ સમીકરણ હોય તો આપણે કહીએ કે એનો ઉકેલ છે અનંત ઉકેલ થાય. તો સમીકરણ ઉપરથી સીધું આપણે ઘણી વખત ખાલી જગ્યા વિકલ્પોમાં કે એ રીતે જ્યારે ટૂંકા પ્રશ્નની અંદર પૂછે ત્યારે આપણે આ સમજ આપણી આગળ હોય તો આપણે જવાબ છે આપી શકીએ. હવે આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાય છે એ 3.1 છે, અને 3.1 છે આપણે જે ઉકેલ મેળવવાની જે છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મન એ બે રીત હતી, ભૌમિતિક રીત અને બેઝિક રીત. તો ભૌમિતિક રીતની અંદર જોઈએ તો આલેખની રીત હતી, અને આલેખની રીત છે આપણે 9મા ધોરણમાં છે એ અભ્યાસ કરી ગયા છે, અને એના પુનરાવર્તન માટે છે આપણને આની અંદર આપ્યું છે. આ 10મામાં આપણે આખો સ્વાધ્યાય છે, અને એ સ્વાધ્યાયનો આપણે જ્યારે વર્ગમાં અહીંયા મળશું ત્યારે હું ટૂંકમાં તમને સમજાવી દઈશ, અને તમે આમ 9મામાં સમજ્યા જ છો. એટલા માટે આપણે એનેથી આગળ જઈએ તો હવે સ્વાધ્યાય નંબર આપણે જઈએ તો સ્વાધ્યાય છે 3.2 ની અંદર જઈએ તો 3.2 ની અંદર છે પહેલો દાખલો પણ આ આલેખને આધારિત જ છે. સ્વાધ્યાય 3.2 માં જોઈએ તો બીજો દાખલો છે, એમાં એમ કીધું છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા તો સમપાતી છે તેમ એના છેદમાં a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. એમાં આપણને 3 દાખલાઓ આપ્યા છે, અને ત્રણેય દાખલાઓના સમીકરણ યુગમાં આપણે મેં દર્શાવ્યા છે. તો આપણે આ જે ગુણોત્તર જે છે આપ્યો છે એની તુલના કરીને, એ ગુણોત્તરની મદદથી તુલના કરીને આપણે એનો કેવો પ્રકારનો ઉકેલ છે, એક બિંદુમાં છેદે કે સમાંતર છે કે સમપાતી છે, એ આપણે નક્કી કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો પહેલા દાખલામાં આપણે જોઈએ કે ભાઈ આપેલ સમીકરણ યુગ્મને આપણે વ્યાપક સૂત્ર હારે સરખાવીએ. યુગ્મમાં જોઈએ તો a1 છે કેટલા છે 5, b1 છે -4 અને c1 છે 8 અને a2 છે 7 છે, b2 છે 6 છે અને c2 છે એ -9 છે. તો હવે આપણે લઈ કે a1 ના છેદમાં a2, તો a1 એટલે 5 અને a2 એટલે 7. તો આનો ગુણોત્તર આપણે કેટલો મળ્યો છે? 5 ના છેદમાં 7 મળ્યો. એવી રીતે b1 ના છેદમાં b2, તો b1 એટલે કેટલા? -4 અને c b2 છે એટલે 6 છે, એટલે કે -2/3 થશે. તો નક્કી થઈ ગયું આ બે મેળવ્યા, બે સમાન ન થાય, એટલે કે માટે આપણે લઈએ કે a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2. જો આ બંને ગુણોત્તર સમાન ન થાય તો આપણે કહીએ કે આપેલા જે સમીકરણ યુગ્મ છે એનો છે એ એક બિંદુ છે એનો ઉકેલ છે, એક બિંદુમાં છેદે આપણે કહીએ. માટે આપેલ સમીકરણ યુગ્મ આપણે શું કીધું છે?
એક બિંદુમાં છેદે. તો આના પરથી આપણે કહીએ કે એક જ બિંદુમાં એ છેદી શકે. એવી જ રીતેનો બીજો દાખલો છે, આપણે જોઈએ આવી રીતે થશે કે ભાઈ આપેલ સમીકરણ યુગ્મમાં a1 બરાબર 9, b1 બરાબર 3, c1 બરાબર 12, a2 બરાબર 18, b2 બરાબર 6 અને c2 બરાબર કેટલું છે 24. તો ગુણોત્તર લેવા જઈએ a1 ના છેદમાં a2 બરાબર આપણે કહીએ કે 9 ના છેદમાં 18 બરાબર કેટલું થશે 9 દુ 18 એટલે દ્વિતીયાંશ થયું. એવી રીતે b1 ના છેદમાં b2 એટલે b1 એટલે કેટલા 3 ના છેદમાં 6 એ પણ એક દ્વિતીયાંશ મળે છે. એવી જ રીતે આપણે જોઈએ તો c1 ના છેદમાં c2 બરાબર એટલે કે 12 ના છેદમાં 24 એટલે કે એક દ્વિતીયાંશ. જો આમાં મળે છે આપણને a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. તો આપણે ખ્યાલ છે કે એના બરાબર મળે ને બે સમીકરણ એક જ થાય છે. આને હું જો સામાન્ય રીતે જોઈએ તો 2 વડે ભાગી નાખો ને તો આ જ સમીકરણ બને છે. અને 2 વડે ભાગો 9x થાય, અને 2 વડે 3y, અને આને 2 વડે ભાગો એટલે 12 થશે. એટલે આ બે સમીકરણ એક થાય તો એકબીજાને શું થાય સંપાતી થશે. તો આમ આપેલ સમીકરણ યુગ્મ બીજાને સંપાતી, આપણે કીધું ને કે ભાઈ સંપાતી છે. એક જોઈએ તો આ એની જે આપણે આલેખ છે એ હોય બીજાને સંપાતી મળે. આની અંદર આપણે જોવા જઈએ તો એકબીજાને એક જ બિંદુમાં છેદ છે એટલે એનો ઉકેલ છે એક જ મળે. હવે એવી રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ તો એમાં પણ એ રીતે જ આપણે ગણી શકશું. ઘણી વખત તમને આ જે ટૂંકા પ્રશ્નમાં પણ પૂછીએ કે તો તમે સીધો તે રકમ જોઈને મેં તમને હમણાં સમજાવ્યું છે આગળ એ રીતે પણ તમે સીધો મેળવી શકો. અને જો 2 માર્કમાં પૂછીએ કે તો આપણે આ રીતે બતાવીને પણ કહી શકીએ. તો આપણે જોઈએ આમાં કે આપેલ સમીકરણ યુગ્મમાં a1 બરાબર 6, b1 બરાબર -3, c1 બરાબર 10, a2 બરાબર 2, b2 બરાબર -1 અને c2 બરાબર અહીં 9 થશે. તો અહીં લેવું ગુણોત્તર એના a1 ના છેદમાં a2 બરાબર તો 6 ના છેદમાં 2 બરાબર 3. એવી રીતે b1 ના છેદમાં b2 બરાબર એટલે કે -3 ના છેદમાં -1 એટલે 3 થશે. અને c1 ના છેદમાં c2 એટલે કે 10 ના છેદમાં 9. તો આપણે જોઈએ કે આમાં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 અને બરાબર નથી c1 ના છેદમાં c2 થાય છે. અને જો આ બે સમાન હોય ને આ c1 ના છેદમાં c2 સમાન ન હોય તો આપણે બે રેખાઓ છે કેવી મળે હંમેશા સમાંતર મળે. તો આપણે કહીએ કે આપેલ સમીકરણ યુગ્મનો કીધું ને કે યુગ્મનો છે આપણે રેખાઓ છે કેવી મળે છે ની રેખાઓ સમાંતર મળે એટલે કે ઉકેલ મળી શકે નહીં. તો આ ઉકેલ ન મળી શકે આ બાબતો છે એ આપણે સમજી શકીએ છીએ. તો આવા ટૂંકા પ્રશ્નમાં પણ પૂછે તો આપણે ડાયરેક્ટ છે એ જવાબ આપી શકીએ. અને બાકીને તમને 2 માર્કમાં એમ પૂછે તો તમારે કઈ રીતે ગણાય એની પણ તમે સમજ છે એ પ્રાપ્ત કરી છે. સ્વાધ્યાય 3.2 માં ત્રીજો દાખલો છે. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની કિંમત પરથી નક્કી કરો. આગળ જેવો આપણે દાખલાઓ જે ગણી ગયા હતા એવી જ રીતના છે. તો આપણે આમાં 5 દાખલાઓ આપ્યા છે. મેં એમાં 3 લીધા છે, બાકીના 2 તમારે એટલે કે ત્રીજો ને 6 તો તમારે ગણી નાખવાનો છે. પહેલો, બીજો ને 5મો અહીં મેં લીધો છે. તો આપણે આને જોઈએ કે એનો ગુણોત્તર મેળવી. આપણને ખબર છે આ a1, આ b1 અને આ c1, a2, b2 ને c2 છે. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ a1 એટલે કેટલા છેદમાં a2 એટલે કે 3 ના છેદમાં 2 થશે. એવી રીતે b1 ના છેદમાં b2 એટલે કે
2/-3 એટલે કે -2/3 થશે। તો હવે નક્કી થઈ ગયું કે આ બે ગુણોત્તર સમાન નથી એટલે આપણે સીધું લખીએ કે a1/a2 બરાબર નથી b1/b2 અનન્ય ઉકેલ થાય છે એટલે આપણે કીધું કે ઉકેલ છે એ અનન્ય ઉકેલ મળે માટે આપેલું જે છે એ સમીકરણ યુગ્મ સુસંગત છે। આપેલા જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત, આપણે એના પરથી કહેવાનું કે સુસંગત છે કે નહીં, તો સુસંગત છે। એવી રીતે આપણે બીજો દાખલો જોઈએ તો a1/a2 એટલે કે 2/4 એટલે કે 1/2। એવી જ રીતે b1/b2 એટલે કે -3/6 ઓછે ઓછે વત્તા થઈ જાય ને એ પણ 1/2 થશે। અને એવી રીતે c1/c2 જો આના પ્રમાણિત સ્વરૂપમાં લેવા જાય તો આ બાજુ આવી જશે અને આ બાજુ લખો એટલે આ બે કેવા થઈ જશે, માઈનસ થઈ જશે એટલે -8/9 એટલે કે આમ નામ રહેશે 8/9। તો આપણે લઈએ કે a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2। જો બરાબર ન હોય તો આપણે કહીએ કે આ છે એનો ઉકેલ મળી શકે નહીં, એટલે બંને રેખાઓ છે એ સમાંતર એટલે કે ઉકેલ મળી શકે નહીં। અને જો ઉકેલ ન મળે તો આપણે સમજી ગયા છીએ ઉકેલ મળે નહીં તો આપણે કઈ કહીએ સુસંગત નથી, એટલે કે સમીકરણ માટે સમીકરણ યુગ્મ સુસંગત નથી। એ રીતે આ પાંચમો દાખલો જોઈએ તો એની રકમ આપણે જે 4/3x + 2y = 8 અને 2x + 3y = 12 છે। તો એને પણ આપણે સીધું લખીએ કે a1/a2 બરાબર 4/3/2 બરાબર આ જે અંશનો છેદ ક્યાં જાય, છેદમાં આવી જાય એટલે કે 4/2 × 3 અને આનો આપણે ભાગાકાર કરી નાખો એટલે અહીંયા 2 વધશે એટલે કે 2/3 થશે। એ રીતે b1/b2 આપણે લઈએ તો કે 2/3 છે અને c1/c2 આપણે લઈએ તો કે -8/12 અને પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખવા એટલે આ બાજુ લઈએ એટલે ઓછા થઈ જશે તો શું થઈ જશે, તો આનો ભાગાકાર કરીએ તો કેટલા મળશે, ઓછે ઓછે વત્તા થઈ જશે અને આને હું 4 વડે ભાગું તો 4 અને અહીંયા 3 આવશે। તો આપણે જોઈએ તો a1/a2 બરાબર b1/b2 એના બરાબર c1/c2। તો આ જે છે એ રેખાઓ કેવી થઈ છે, સંપાતી થશે। તો આનો ઉકેલ આપણે લેવા જઈએ તો ઉકેલ c કેવો મળશે, અનંત ઉકેલ મળશે। અને ઉકેલ મળે તો આપણે લખીએ કે આપેલ જે માટે સમીકરણ છે યુગ્મ છે એ સુસંગત છે। જો ઉકેલ મળે તો સુસંગત કહેવાય અને ઉકેલ ન મળે તો સુસંગત નથી। તો તમને આવા વિકલ્પોમાં પણ પૂછીએ કે એ સમીકરણ સુસંગત છે કે નહીં અને છે કે નહીં તો આપણે જો ટૂંકા પ્રશ્ન હોય તો સીધો જ તે જવાબ છે આપીએ કે આના બીજો અને ત્રીજો દાખલો તમે જાતે ગણજો। પાંચમો દાખલો છે જાતે આપણે ગણવાનો છે અને એ જે આપણે સમજવાનો છે 9મા ધોરણમાં જે આલેખની રીતથી આપણે સમજી ગયા છે એવો દાખલો છે એટલે તમે ગણવાનો પ્રયત્ન, સમજવાનો પ્રયત્ન કરજો। દાખલા નંબર 6 સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 એક આપેલ દીધેલું છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ તમે લખો કે જેથી એ જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય। એમાં પહેલું કીધું છે છેદતી રેખા હોય, સમાંતર રેખા હોય અને સંપાતી રેખા હોય, એવું તમારે બીજું સમીકરણ તમારે મેળવવાનું છે। તો હવે આપણે પહેલી વાત કરી કે છેદતી રેખાઓ માટે આપણે જોઈ તો એનું શરત શું છે, તો આપણે અહીંયા લઈએ કે છેદતી રેખાઓ માટેની શરત તો a1/a2 બરાબર નથી b1/b2 હોય તો આપણે આ છે એ છેદતી રેખાઓ આપણે લઈ શકીએ। તો આપણે આપી દીધેલું સમીકરણ છે, આપેલ સમીકરણ કયું છે તો કે અહીં આપી દીધું છે
2x + 3y - 8 બરાબર 0. હવે આપણે બીજું એવું સમીકરણ મેળવવાનું છે કે આ શરતનું પાલન થવું જોઈએ. એવા તો કેટલાય સમીકરણો બને, એમાંનું તમારે એક સમીકરણ લેવાનું છે. તો બીજું સમીકરણ આપણે કેવું બનાવીએ? ધારો કે અહીંયા લઈ લો કે x + 2y - 8 બરાબર 0. આમ સીધું લઈ લો તો તમે જુઓ છો આનો ગુણોત્તર c કેવો છે? 2 મળશે. આનો ગુણોત્તર કેવો મળશે? 2/3. તો આ શરતનું પાલન થાય છે. તો જે આપેલ શરતનું પાલન થાય છે. તો આવા ઘણા સમીકરણો તમે બનાવી શકો. એમાંનું તમારે કોઈ એક સમીકરણ એવું લેવાનું છે, એવું બીજું કે લખવાનું છે કે જે આ શરતનું, એટલે કે એ જે છેદતી રેખાઓ આપણને મળી શકે. એવી રીતે આપણે બીજો દાખલો સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓ માટે હોવાની શરત કઈ છે? તો આપણે લખીએ સમાંતર રેખાઓ માટેની શરત કેવી છે? તો a1/a2 બરાબર b1/b2 અને એના બરાબર નથી c1/c2. જો આ શરતનું પાલન થાય તો એ આપણને સંપાતી રેખા એટલે સમાંતર રેખાઓ છે એ આપણને પ્રાપ્ત થઈ શકે. તો આપણને આપેલ સમીકરણ કયું છે? તો કે આપણને આપી દીધું સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 છે. હવે આપણે બીજું સમીકરણ એવું લખવાનું છે, અને એવા કેટલાય સમીકરણ બની શકે. તો અહીંયા લઈ શકું કે ભાઈ 6x + 9y - 4 બરાબર 0. તો તમે જો આનો ગુણોત્તર કેટલો મળશે? 1/3 મળશે. આનો ગુણોત્તર કેટલો મળશે? 1/3 મળશે. અને આનો જવાબ કેટલો મળશે? 2 આવશે. એટલે આ બે સમાન થશે, પણ આ ગુણોત્તર સમાન થશે નથી. તો આપણે કહીએ કે જે આપેલ શરતનું પાલન થાય છે. તો એવું આપણે બીજું સમીકરણ છે એ લઈ શકીએ. એટલે બીજું સમીકરણ કયું? તો આવા કેટલાય સમીકરણો આપણે લઈ શકાય. તમને ઈચ્છા પડે એવો જવાબ છે આપણે આમાં લઈ શકીએ. અને ત્રીજા દાખલામાં એમ પૂછ્યું સંપાતી રેખાઓ. તો સંપાતી રેખા માટે આપણે જોઈએ કે સંપાતી રેખાઓ માટેની શરત કઈ છે? તો કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો આપેલ સમીકરણ છે એ કયું છે? તો કે 2x + 3y - 8 બરાબર 0. તો આપણે બીજું સમીકરણ બનાવવાનું છે. તો બીજું સમીકરણ કયું થશે? તો અહીંયા હું લઈ શકું કે 8x + 12y - 32 બરાબર 0. તો તમે જો તો આનો ગુણોત્તર કેટલો મળશે? 1/4. આનો ગુણોત્તર કેટલો મળશે? 1/4. અને આનો ગુણોત્તર પણ કેટલો મળશે? 1/4 મળશે. તો ઉપરની શરતનું છે એમાં પાલન થાય છે. જે આપેલ શરતનું પાલન થાય છે. તો આ જે સમીકરણ છે એ બંને સમીકરણો એકબીજાના સંપાતી છે એવું આપણે કહી શકીએ. તો આ રીતેના દાખલાઓની સમજ મેળવો. તમને જો ગણતરી કરીને કીધા 2 માર્કમાં તો પણ તમે ગણતરી બતાવીને કહી શકો, અને ઘણી વખત તમને સંપાતી છે કે નહીં, કે સમાંતર રેખાઓ છે કે આપેલા સમીકરણ યુગમાં, અથવા તો એવું સમીકરણ બનાવો કે એને સમાંતર રેખાઓ બને એવું સમીકરણ તમે આમાંથી દાખલા વિકલ્પોમાં પણ પૂછીએ કે તો આમાંથી કયું સમીકરણ છે એ એને સમાંતર છે અથવા છેદે છે અથવા તો સંપાતી થાય છે. તો આવા દાખલાઓ આપણે પૂછીએ કે એની સમજ આપણે પ્રાપ્ત કરવાની રહે.